વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બીકોમ સેમેસ્ટર 3નું એક્સટર્નલ પરીક્ષાનું પરિણામ હજી સુધી જાહેર કરવામાં ન આવતા એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશોનું આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું। વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું બીકોમની સેમેસ્ટર 3ની એક્સટર્નલ પરીક્ષા પૂર્ણ થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં પણ હજી સુધી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી, જેથી નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા એનએસયુઆઈ વડોદરા શહેરે આ મામલે યુનિવર્સિટી સત્તાધીશોનું ધ્યાન દોર્યું છે। એનએસયુઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સેમેસ્ટર 3ની એક્સટર્નલ પરીક્ષા તારીખ 29 નવેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ ગઈ છે અને આજે લગભગ 52 દિવસથી વધુનો સમય પસાર થઈ ગયો છે। યુનિવર્સિટીના નિયમો અનુસાર પરીક્ષા પૂર્ણ થયા બાદ 45 દિવસની અંદર પરિણામ જાહેર થવું જરૂરી હોય છે, છતાં હજી સુધી પરિણામ જાહેર ન થતાં વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે એનએસયુઆઈ વડોદરા શહેરના ઉપપ્રમુખ તેજસ રોય સાથે સંગઠન દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનને લેખિત રજૂઆત કરી હતી અને વહેલી તકે સેમેસ્ટર 3નું પરિણામ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। ફેકલ્ટી ખાતે ડીન સરને આવેદન પત્ર આપીને જે છે એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, કેમ કે તમે જોશો કે ફેકલ્ટીમાં જે છે હંમેશની જેમ જે છે રિઝલ્ટ ડિક્લેર કરવામાં હંમેશ મોડું થતું હોય છે અને વિદ્યાર્થીઓ આમાં ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં રહી જતા હોય છે। તેમની બીજી પરીક્ષા આવતી હોય છે, તેમની મૂંઝવણોમાં એ લોકો રહી જતા હોય છે, જેથી એનએસયુઆઈ આજે માંગ કરવા આવી છે કે આ જે રિઝલ્ટ છે તે વહેલીમાં વહેલી તકે જાહેર કરવામાં આવે। એસવાયની વાત કરીએ આપણે તો એસવાયની પરીક્ષા પતે જે છે 50 દિવસની ઉપર થઈ ગયું। યુનિવર્સિટીનો નિયમ છે કે 45 દિવસની અંદર કોઈ પણ પરીક્ષા લીધી હોય તો એનું પરિણામ જાહેર કરવું, પરંતુ આ યુનિવર્સિટીના સત્તાધીશો જે છે નિયમ અનુસાર કામ કરતા નથી અને રિઝલ્ટ જે છે હજી સુધી ડિક્લેર નથી થયા। તેથી આજે માંગ કરી છે એસવાયનું રિઝલ્ટ જે છે તે વહેલીમાં વહેલી તકે જાહેર કરવામાં આવે અને સાથે સાથે એફવાયનું પણ રિઝલ્ટ જાહેર કરવામાં આવે। આગામી સમયમાં જો વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા જે છે કોમર્સ ફેકલ્ટી ખાતે ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। આજરોજ વડોદરા એનએસયુઆઈ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે એસવાય બીકોમના પરિણામ જલ્દીથી જલ્દી જાહેર કરવામાં આવે, કેમ કે યુનિવર્સિટીનો નિયમ છે કે 45 દિવસની અંદર પરિણામ જાહેર કરવામાં આવે, પરંતુ તમે જોઈ શકો છો કે 52 દિવસ ઉપર થઈ ગયું છે, પરંતુ હજી સુધી રિઝલ્ટ જાહેર કરવામાં નહીં આવ્યું। તો એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી છે કે પરિણામ જલ્દીમાં જલ્દી જાહેર કરવામાં આવે। પરિણામ મોડું આવે છે, કેટલી તકલીફો થાય છે? વિદ્યાર્થીઓને બહુ તકલીફ થાય છે, કેમ કે આગળનું બીજા સત્રનું બીજા સેમનું તે લોકો પ્લાનિંગ કરી શકતા નથી, તેથી તે લોકોને જલ્દીમાં જલ્દી પરિણામની આવશ્યકતા છે।